ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે 6 રાજ્યોમાં 8 પેટા ચૂંટણી યોજાવાની છે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ રાજકીય પક્ષો સાથેની એક બેઠક યોજવામાં આવી હતી, જે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે તૈયારી શરૂ કરવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા રાજકીય પક્ષો જોડાયા હતા, જે બેઠકમાં મતદાર યાદી સુધારણા તેમજ મતદાન મથકોની સ્થિતિ અંગે રાજકીય પક્ષોને અવગત કરાવવા આ બેઠકનું આયોજન કરાયું હતું। તમામ રાજકીય પક્ષોએ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે માર્ગ મોકળો થયાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં જે 6 રાજ્યોમાં 8 જે પેટા ચૂંટણીના પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે જે 87 વિસાવદર એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે એમાં મુખ્યત્વે જે માન્ય રાજકીય પક્ષો સાથે આજે એક મિટિંગ એ બાબતમાં બોલવામાં આવી કે જે સ્પેશિયલ સમરી રિવિઝન જે કહેવાય ને, સંક્ષિપ્ત સુધારણા યાદી, મતદાર યાદીને અપડેશન કરવાનું હોય, એમાં 1/4/2025ના રોજ જેને 18 વર્ષની ઉંમર થઈ હોય એ લોકો માટે એક ઝુંબેશનું જે ટાઈમ ટેબલ છે એનાથી અવગત કરવા માટે એમની સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। અને એક ટાઈમ ટેબલ છે કે ભાઈ રેશનલાઇઝેશન પોલિંગ સ્ટેશન ક્યારે છે, ઇન્ટિગ્રેટેડ ડ્રાફ્ટ રોલ ક્યારે પબ્લિશ થશે, અને જે ક્લેમને ઓબ્જેક્શન છે કે જે ફોર્મ નંબર 6, 7 અને 8 ભરી શકે છે એનો જે સમયગાળો છે કે 8/4/2025 થી 24/4/2025 સુધી, અને ક્વોલિફાઈંગ ડેટ એ છે કે 1/4/2025 18 વર્ષ થયો હોય, ભારતનો નાગરિક હોય, એના જે ક્રાઇટેરિયા મુજબ એમને જે મતદાર યાદી આપણે સુધારવાની હોય એની જે ઝુંબેશ છે એનાથી અવગત કરવા માટે બધા સાથે મિટિંગનું આયોજન કર્યું। અને સાથે સાથે જે રેશનલાઇઝેશન ઓફ પોલિંગ સ્ટેશન્સ જે કહેવાય છે કે જે જર્જરિત હોય ને જે નાના મોટા ફેરફાર કરવા પડ્યા હોય, 1400થી વધારે હોય, એ બાબતનું અવગત કરવા માટે એમની સાથે આયોજન કર્યું, એમની સાથે એક મશવરો કર્યો। અને મુખ્યત્વે સ્પેશિયલ સમરી રિવિઝન જે કહેવાય છે, મતદાર યાદીની જે સંક્ષિપ્ત સુધારણાની જે ઝુંબેશ હોય છે એના સમયગાળો શું છે, કઈ ક્વોલિફાઈંગ ડેટ્સથી લોકો એલિજિબલ બને છે એ એનરોલમેન્ટ માટે, તો એ બાબતની એમની સાથે ચર્ચા કરવામાં એમને અવગત કરવામાં આવ્યા, અને રેશનલાઇઝેશન પોલિંગ સ્ટેશન્સ છે એનું એમની સાથે માહિતી એમની સાથે શેર કરવામાં। ઓકે, થેન્ક યુ।